તૃતીય અધ્યાયમાં પ્રવેશ કરીએ. કર્મયોગ. અને કર્મ માટે ગીતાજીનું વિશેષ મહત્તા માનવામાં આવે છે. ઘણા લોકો તો એમ જ માને છે કે જાણે કર્મ પ્રધાન જ આખું ગીતાજી છે. એમ જોવા જાઓ શાસ્ત્રોમાં કર્મ માર્ગ 3 માર્ગ બતાવ્યા. યોગાસ્તયો મયા પ્રોક્તા નણાયો વિદિત્સયા, તો જ્ઞાનમ, કર્મ અને ભક્તિ. પણ શાસ્ત્રોનો કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ છે. ગીતાજીનો કર્મયોગ એ મનુષ્યના કરેલા કર્મ ઉપર છે. આ બંનેમાં ફરક છે. વેદો પુરાણો જે કર્મ માર્ગ કહે છે એ કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવાય પુરાણો પ્રમાણે, કે જેમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્મ અને મંત્ર 6 ની શુદ્ધિ દ્વારા એ કર્મ માર્ગ ફલિત થતો હોય છે, જે યજ્ઞ દ્વારા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. પણ ગીતાજીનો કર્મયોગ એ મનુષ્ય દ્વારા થયેલા કર્મો. અને આના ઉપર અનેક મહાત્માઓ, સંતો, વિદ્વાનો, કેટલા ગ્રંથો એના લખાયા છે કે ગીતાજીમાં ભગવાને કઈ રીતે કર્મ દ્વારા જ ઉદ્ધારનો માર્ગ બતાવ્યો. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસ્યેષ. હે કેશવ, હે જનાર્દન, તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું આપ માનો છો કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. તો પછી હે કેશવ, મને આ યુદ્ધ રૂપી ભયાનક કર્મમાં આપ કેમ જોડો છો? હું આપને જ્ઞાનની વાત કરી રહ્યો છું અને આપ પણ સ્વીકારો છો કે જ્ઞાન કર્મ કરતા શ્રેષ્ઠ છે. ઉત્તમ જ્ઞાન થકી માણસ ઉત્તમ માર્ગને પ્રાપ્ત કરે, ઉત્તમ ફળ મેળવે. પછી આપ મને કેમ આવા ઘોર કર્મ, એવા યુદ્ધ કર્મમાં જોડી રહ્યા છો? તો પછી જ્ઞાન પ્રમાણે મારે આ યુદ્ધ છોડીને જતા રહેવું જોઈએ. મારે આ લોકોને મારીને મને કંઈ પ્રાપ્ત નથી થવાનું. અર્જુન જ્યારે આ રીતે સમજાવી રહ્યા છે, પ્રશ્ન કરી રહ્યા છે, પ્રભુ કહે છે, હે નિષ્પાપ અર્જુન, 2 પ્રકારની નિષ્ઠા લોકમાં છે. એક છે સાંખ્ય નિષ્ઠા જ્ઞાન યોગ, અને બીજી છે યોગ નિષ્ઠા કર્મ યોગ. આ બંને છે માર્ગ. જ્ઞાનનો માર્ગ છે ને કર્મનો માર્ગ છે. જ્ઞાન નિષ્ઠા છે સર્વ મનની આસક્તિઓ છોડી, અને આ બધું જ માયાથી જન્મેલું છે, બધું માયાયુક્ત છે, અને પ્રત્યેક ગુણોમાં વર્તી રહ્યા છે. ભગવાને જેનો જેવો નેચર આપ્યો છે એ પ્રમાણે કાર્ય કરી રહ્યું છે. અને આમ વિચાર કરી મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં પોતાના કર્તાપણાનું અભિમાન છોડી પરમાત્માનો એકાત્મ ભાવ સિદ્ધ કરવો, આ છે જ્ઞાન યોગ, સાંખ્ય નિષ્ઠા. કરનારું કોઈ જ નથી, એ જ પરમાત્મા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેને જેવી પ્રકૃતિ આપી છે એ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે. જો આ દુનિયામાં માણસ પ્રકૃતિને આધીન છે, જેનો જેવો નેચર. પુરાણોમાં સ્વભાવની વાત કરી છે, ગીતાજીમાં એક વિશેષ વાત છે પ્રકૃતિની. રજોગુણ, તમોગુણ, સાત્વિક ગુણ અને નિર્ગુણ, આ 3 લેયરમાં માણસની પ્રકૃતિઓ કામ કરતી હોય છે. એને જે પ્રધાન વ્યક્તિ હોય, જે પ્રકૃતિ, જે તત્વનો પ્રધાનતા એનામાં હોય, એના લક્ષણો એનામાં દેખાય છે. તમોગુણ, રજોગુણ, સત્વગુણ અને નિર્ગુણ, આ દરેકની પોતપોતાની પ્રકૃતિ પ્રમાણેના લક્ષણો છે. જેમ તમોગુણ પ્રધાન હોય, કોઈ વ્યક્તિ કે મારે તો કંઈ કરવું નથી, આ હું બેઠો શાંતિ, આપણને લાગે કે કંઈ કામ એ નથી કરી રહ્યો, એ સૂઈ ગયો છે પ્રમાદમાં, પણ એ કંઈ કર્મ કરતો નથી એમ ન કહેવાય. એ તમોગુણ પ્રમાણે પ્રમાદ કરી રહ્યો છે. તમોગુણની પ્રકૃતિ પ્રમાણેનું સૂઈ જવું, પ્રમાદ કરવું, એનું કર્મ જ છે. કારણ કે એની તમોગુણી વૃત્તિ છે. જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ થાય, જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ થાય. એટલે કોઈ પ્રમાદ કરીને સૂઈ જાય ને અને આપણને એમ લાગે કે આ કંઈ કરતો નથી, તો એ સમજવું ખોટું છે. એ તમોગુણ પ્રમાણે એનું કામ બરાબર કરી રહ્યો છે. તમોગુણી વ્યક્તિ આવો જ પ્રમાદી હોય. રજોગુણી
પ્રવૃત્તિશીલ હોય, એકદમ એક્ટિવ હોય, એને કંઈક કંઈક કરવા જોઈએ, સતત પ્રવૃત્તિમય રહે. એને તમે બેસાડી રાખો એમ તો બેસીને શાંતિથી માળા ફેરવ, એને ન ગમે. એને એમ કે આ 4 ધક્કા ખાઈને આ કામ કરી આવતો એને બહુ મજા આવે. કારણ કે એની પ્રકૃતિમાં રજો ગુણ છે. એને દોડવું ગમે છે, એને ભાગવું ગમે છે, અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ કર્મ કરાવવા જાવ તો એ બેચેન થઈ જાય છે. એટલે સૌથી પહેલા માણસે પોતાની પ્રકૃતિને સમજવી જોઈએ કે મારું નેચર શું છે, અને એ પ્રમાણે એને પ્રવૃત્તિ ગોતવી જોઈએ. ત્રીજું છે સાત્વિક. સાત્વિક પણ પ્રવૃત્તિશીલ હોય, પણ રજોગુણીમાં સ્વાર્થ માટેની પ્રવૃત્તિ હોય, અને સત્વગુણમાં સમાજ માટેની પ્રવૃત્તિ હોય, કંઈક સત્કાર્ય કરવાની પ્રવૃત્તિ હોય, કે મારા દ્વારા કંઈક સારું પુણ્ય કાર્ય થાય, લોકોનું કંઈક કલ્યાણ થાય, એના માટેની પ્રવૃત્તિ હોય, કે હું કંઈક સારું કરું. એ સત્ક્રિય હોય અને સક્રિય પણ હોય. એ સાત્વિક પ્રવૃત્તિ. એને ધર્મ ગમે, એને સત્ય ગમે, એને દયા ગમે, એને પ્રેમ ગમે. આ સાત્વિક પ્રધાન. અને નિર્ગુણ, આ તો બધાથી પર હોય, કરાવનારો પરમાત્મા છે, નિમિત્ત બનાવીને મારી પાસે કરાવે. મેં સારું કર્યું એનો પણ અહંકાર જતો રહે અને નિર્ગુણતા પ્રગટ થાય. તો તમોગુણને પ્રમાદ હોય, રજોગુણને પોતાના માટે કરવાની પ્રવૃત્તિ હોય. ધીમે ધીમે માણસ પ્રકૃતિના લેયર પર ઊંચા ઉઠે છે. રજોગુણી થાય મારા માટે કંઈક સારું કરું, કરતા કરતા થોડુંક સત્સંગ સેવા મળે એટલે એની પ્રકૃતિ ઊંચી ઉઠે, અને એમ થાય કે મારા માટે તો બહુ કર્યું, સમાજ માટે હું કંઈક કરું, ભગવાને મને સામર્થ્ય આપ્યું છે, કંઈક સમાજનું કલ્યાણ કરું, એટલે સાત્વિક ગુણ પર આવે. અને સાત્વિકતા કરતા કરતા ગુરુનું શરણ મળે, અને એમાંથી પણ એ બહાર કાઢવાની વાત કરે, કહે કે હું ક્યાં પુણ્ય કરું છું, હું ક્યાં સારું કરું છું, ઠાકોરજીને કરાવવું છે અને એ જ કરી રહ્યો છે, મને તો એ નિમિત્ત બનાવે. સત્કર્મ કરવાનો પણ અહંકાર કાઢી લે તો એ આવી જાય નિર્ગુણતા. તો આ છે સાંખ્ય નિષ્ઠા જ્ઞાન યોગ, કે ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે, અને એ જ પરમાત્મા સર્વવ્યાપ્ત છે, અને આ રીતે બધું ચાલી રહ્યું છે. આ એક માર્ગ. બીજો કયો? યોગ નિષ્ઠા કર્મયોગ, જેમાં ફલાશક્તિ છોડી ભગવદ આજ્ઞા પ્રમાણે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવું, તેને કહેવાય નિષ્કામ કર્મયોગ. મારો ઠાકોરજી રાજી થાય એ મારે કરવું છે. હું તો કહું, દરેક કામ કરતા પહેલા આપણે આપણી હૃદય પર હાથ રાખીને પૂછવું, આ કરીશ તો મારા પ્રભુને ગમશે? જો હા જવાબ આવે તો કરવું, ના જવાબ આવે તો છોડવાનો પ્રયાસ કરવો. પોતાની જાતને જ પ્રશ્ન કરવું કે આ કરીશ તો મારો પ્રભુ રાજી તો થશે ને? ભગવદ આજ્ઞા પ્રમાણે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવું, એ જ પ્રભુનો આ નિષ્કામ કર્મયોગ છે. આમ 2 પ્રકારના નિષ્ઠાની વાત કરી મહાપ્રભુજીએ, પણ એમ તો 3 પ્રકારની નિષ્ઠા બતાવી છે. જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, અને ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. મહાપ્રભુજી કહે છે જ્ઞાન નિષ્ઠા એટલે જ્ઞાનની સફળતા ક્યારે થઈ કહેવાય? સર્વજ્ઞો હિ યદા ભવેત. જ્યારે જીવ સર્વજ્ઞ બની જાય ત્યારે માનવું કે જ્ઞાન નિષ્ઠા એટલે કે જ્ઞાન માર્ગ અને ફલિત થયો. કર્મ નિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ. કર્મ માર્ગ ફલિત થયો એનું પ્રમાણ એ કે તમારા ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી જાય. પણ ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા, ભક્તિ ફલિત થઈ એમ ક્યારે ખબર પડે? તો કહું યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતું, જ્યારે ઠાકોરજી રાજી થઈ જાય ત્યારે માનવું કે મારો ભક્તિ માર્ગ સફળ થઈ ગયો છે. એમ 3 નિષ્ઠા મહાપ્રભુજી પણ બતાવી છે. આગળ પ્રભુ એના સુંદર માર્ગોને બતાવતા 4થા શ્લોકમાં અને 5મા શ્લોકમાં પ્રભુ કહે, પ્રભુ સ્પષ્ટ રૂપે અર્જુનને સમજાવે છે કે કર્મ કર્યા વગર એક ક્ષણ પણ માણસ રહી શકતો નથી. મારે કંઈ જ નથી કરવું એ પણ એક કામ કહેવાય. કર્મ કરવું, કારણ કે આ કુરુક્ષેત્ર જ છે, અને કંઈક કરવું એ નેચરમાં છે. પણ એક શું કરવું કે પ્રકૃતિ અનુસાર મનુષ્ય કર્મમાં જોડાય છે. જેની જેવી પ્રકૃતિ, રજોગુણી, તમોગુણી, સત્વગુણી, જેવી પ્રકૃતિને આધીન થઈને માણસ ખેંચાય છે. હા, પ્રકૃતિથી પર જવા માટેનો એક જ ઉપાય છે, એ છે શરણાગતિ, અને બીજું છે ગુરુ આજ્ઞા. કારણ કે જ્યારે આજ્ઞાનું પાલન કરો છો ત્યારે તમે પ્રકૃતિને આધીન નથી હોતા, આજ્ઞાને આધીન હો છો. અને આજ્ઞા કદાચ પ્રકૃતિથી વિપરીત પણ હોઈ શકે. જે રજોગુણી પ્રકૃતિ વાળો છે, ગુરુ કે તું બેસીને માળા ફેરવો, એની પ્રકૃતિમાં નથી, પણ આજ્ઞા થઈ છે એટલે કરવું છે, આ પ્રકૃતિની ઉપર ઉઠી ગયા. એટલે પ્રકૃતિથી પર જવાનો એક જ ઉપાય, એક ભગવત શરણાગતિ અને બીજું ગુરુ આજ્ઞામાં રહેવું. અને એટલે જ આપણે ત્યાં ઈચ્છા ભક્તિ નથી, આજ્ઞા ભક્તિ છે. મારી ઈચ્છામાં આવે એ પ્રમાણે ભક્તિ કરું એમ નથી કહું, પણ જેવી આજ્ઞા થઈ, સેવા કૃતે ગુરુ આજ્ઞા, તમને જે આજ્ઞા થઈ એ પ્રમાણે તમે ભક્તિ કરો છો. કારણ કે આજ્ઞા એ આપણું બંધન નથી, આપણું ઉત્થાન છે. આપણે કે આજ્ઞા થઈ એ પ્રમાણે જ કરવાનું, બીજું ન કરાય. કારણ કે બીજું જ્યારે તમારી ઈચ્છા પ્રમાણે તમે કરવા જશો
ત્યારે તમે પ્રકૃતિને આધીન થઈને ઈચ્છા કરશો. કારણ કે જેવી જેને પ્રકૃતિ એવા જ એના વિચાર એને જાગે છે, અને તેથી તમારું ઉત્થાન સંભવ નથી. અને જ્યારે આજ્ઞા પ્રમાણે કરો છો ત્યારે તમારે પ્રકૃતિથી ઉપર ઉઠી અને તમે કંઈક વિશેષતાને પામો છો. તો એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. કરવું એના સ્વભાવમાં છે, અને દરેક કર્મમાં માણસ લેપાય છે. જે કર્મ કરો છો એ લખાય છે. સારું કરો કે ખરાબ કરો. આપણે ત્યાં કહ્યું 3 રીતે કર્મ સમાપ્ત થાય, એમ વિચારકો કહે. એક પરિચ્છાએ, એક બીજું સ્વેચ્છાએ, અને ત્રીજું અનિચ્છાએ. કર્યા છે કર્મ તો એનો હિસાબ તો કરવો જ પડે. કર્મમાંથી જીવ મુક્ત કેમ થાય? તો કે 3 રીતે કર્મ માણસ ભોગવે છે. એક અનિચ્છાએ, કે તમારા ભાગ્યમાં કંઈક પડવા વાગવાનું હતું, તમે ચાલ્યા, ઝાડ પડ્યું, હવે એમાં કોઈની કઈ ઈચ્છા નથી, અનિચ્છાએ પણ તમારે ભોગવવાનું હતું તો ભોગવવું પડ્યું. બીજું પરિચ્છાએ, બીજા કોઈ તમારા કર્મ ભોગવવાના હતા અને બીજા કોઈ નિમિત્ત બને અને તમને દુઃખ આપે, આ પરિચ્છાએ તમે ભોગવો. ત્રીજું સ્વેચ્છાએ, ભોગવવા તો પડે જ. હવે એવા કંઈક ખરાબ કર્મ આપણાથી થયા છે કે એવી પરિસ્થિતિ આવવાની છે કે ઘર બાર વગર ના થઈ જઈએ, પગમાં ચપ્પલે ન રહે, 2 ટંક પ્રસાદ લેવાની પણ વ્યવસ્થા ન હોય, આવા સંજોગો તમારા બનવાના હતા. એવા કર્મો હતા અને તમે જઈને વ્રજયાત્રામાં નામ લખાવી આવ્યા. હવે લીલી પરિક્રમામાં તમે ગયા, રહેવાનું ઘર નથી, પગમાં ચપ્પલ નથી, 2 ટંક પ્રસાદની વ્યવસ્થા નથી, કોઈ સંજોગ નથી, ભોગવવાનું હતું પણ સ્વેચ્છાએ ભોગ્યું એટલે કર્મોય સમાપ્ત થયા અને વ્રજયાત્રા કરવાનો આનંદે કરીને આવી ગયા. હવે ભોગવવાનું હતું કે આ બધી પરિસ્થિતિ સામે આવવાની જ હતી, પણ તમે યાત્રાએ કરી, આનંદે કર્યો અને કર્મોને સમાપ્ત કરી દીધા. એમ આપણે જે પાઠ કરીએ, આપણે જે તપ કરીએ, ઉપવાસ કરીએ, આ જે કાંઈ પણ કરીએ છીએ એ પોતાના સ્વેચ્છાએ પોતાના કર્મોને સમાપ્ત કરીએ છીએ. સેવા સમયે એક ડગલું જે તમે ભરો છો એ તમારા અનેક કર્મોને તમે સમાપ્ત કરી રહ્યા છો. કારણ કે જ્યારે જીવ ભગવાન માટે દોડે છે ત્યારે પોતાના કર્મોને બાદબાકી કરતો જાય છે. જેટલા ડગલા ભગવાન માટે આગળ વધ્યા એટલા ડગલા તમારા કર્મોના સમાપ્ત થયા છે. કર્મોને સમાપ્ત કરવાનું એક અને એક જ માત્ર ઉપાય છે, એ છે ભગવત સેવા. ભગવાન માટે દોડવું. અને જે ભગવાન માટે દોડે છે પોતાના કર્મોને સમાપ્ત કરે છે. પ્રભુ કહે છે કે એક ક્ષણ પણ રહી નહીં શકાય, કર્મ તો કરવા જ પડશે અને કર્મ કરીને ભોગવવાનો પણ વારો આવશે. એમ કહેતા 8મા શ્લોકમાં પ્રભુ સુંદર વાત કરતા કહે, ભગવાન કહે એટલે તો શાસ્ત્ર વિહિત સ્વધર્મને તું કર. કારણ કે સાવ કર્મ ન કરવું એના કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. દરેક વસ્તુથી ભાગીને માણસ જીવી શકતો નથી. કંઈક ને કંઈક તો સામે ફેસ કરવું જ પડશે. એટલે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. અને એનાથી જ તારું શરીર, તારો નિર્વાહ ચાલવાનો છે. ક્યાંથી ક્યાં સુધી ભાગીશ? કર ખરો, પણ મનમાં એક જ વાત રાખ, મારા ઠાકોરજીને ગમે એ કરવું છે, મારા પ્રભુની આજ્ઞામાં મારે રહેવું છે. પોતાની ઈચ્છાથી ભાગીશ તો બંધનો ઊભા કરીશ, મારી ઈચ્છાથી ભાગીશ તો સર્વ બંધનોથી ખુલી જઈશ. તું મને શરણાગત થઈ જા, તું મારો થઈ જા, મને પ્રીત્યર્થ કર્મ કરનારો થઈ જા, પછી કોઈ કર્મ તને બાંધનારા નહીં. આપણે જ્યાં તો મહાપ્રભુજી પણ અણુ ભાષામાં સમજાવે છે કે આ વૈષ્ણવનો અંતિમ જન્મ છે તો એના પાપ અને પુણ્યનું શું? ત્યારે મહાપ્રભુજી કહે કે જે વૈષ્ણવથી દ્વેષ કરે ને એના બધા એ વૈષ્ણવના પાપ એને ભોગવવા પડે, અને જે વૈષ્ણવથી સ્નેહ કરે એ વૈષ્ણવના બધા પુણ્યો ભોગવી લે અને આ વૈષ્ણવનો તો ઉદ્ધાર થઈ જાય. પાપ અને પુણ્યથી ભગવાન મુક્ત કરી દે છે જીવ. અને એટલા માટે ભગવાન સુંદર વાત કહેતા કહ્યું, મારા પ્રીત્યર્થ તું કર્મ કર. આગળ 10મા શ્લોકમાં ભગવાન સમજાવતા કહે, પ્રભુ સમજાવે છે કે પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં જ યજ્ઞ સહિત પ્રજાઓને સર્જી તે પ્રજાઓને કહ્યું કે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારા થશે. અહીંયા યજ્ઞની વાત અનેક અર્થઘટનો કર્યા છે. અહીંયા યજ્ઞ એટલે કેવલ સ્વાહા વાળો યજ્ઞ નથી, આ નિષ્કામ અને ભગવત પ્રીત્યર્થ કર્મનો યજ્ઞ છે. કે જ્યારે જે કંઈ પણ કર્મ કરો છો, કારણ કે બ્રહ્માજી પણ જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ને ત્યારે ભગવાન પાસે માંગે છે કે પ્રભુ વ્યક્તિ એક નાનકડું ઘર બનાવે તો એને મદ આવી જાય, પ્રભુ એવી કૃપા કરજો, મારે તો સૃષ્ટિનું સર્જન કરવાનું છે, મને ક્યારેય સર્જનનો મદ ન આવે, આપની આજ્ઞા પ્રમાણે હું કર્મ કરી શકું. ત્યારે બ્રહ્માજી ભાગવતીમાં સુંદર ચર્ચાઓ છે. કહ્યું કે આ તો સૃષ્ટિના સર્જનમાં જ બ્રહ્માજીએ કહ્યું હતું કે આ યજ્ઞ જે નિષ્કામ ભગવત પ્રીત્યર્થ કર્મ છે એ યજ્ઞ દ્વારા જ ઈચ્છિત ભોગોને પ્રાપ્ત કરશો. એમ કહેતા 12મા શ્લોકમાં કહ્યું, ભગવાન સુંદર રીતે સમજાવે છે કે નિષ્કામ ભક્તિ જે કર્મયોગ છે અને એ જે દેવતાઓ છે એના અધિષ્ઠાતા એને ન આપીને કેવલ પોતે ભોગવે છે
તો એ ચોર છે. જો દરેકનો ક્યાં કોઈના પર અધિકાર હોય છે, એ ભગવાને અધિકાર નક્કી કરેલો છે. બહુ સાધારણ શબ્દોમાં સમજાવું તો તમારી નજીક કોઈ ભૂખ્યો પડ્યો છે અને એનો તમારા અન્ન પર સહજ અધિકાર છે, અને જો તમે એને ખવડાયા વગર ખાઈ જાઓ છો તો તમે ચોર છો. આ સાદી ભાષામાં, કારણ કે અત્યારે એનો દેવતા એ છે. આ બહુ જ સીધી સાદી ભાષામાં મેં તમને આનું તત્વજ્ઞાનની વાત કરી કે ક્યાંક ક્યાંક કોઈકનો અધિકાર હોય છે. એ ભૂખ્યાનો અન્ન પર સહજ અધિકાર છે. પછી એમાં ફિલોસોફી કરવા નહીં જવું કે મેં તો આને આપ્યા અને આ ખોટી જગ્યાએ વાપરશે ને આમ કરશે ને પેલું કરશે, પૈસા આપીશ તો આમ બગાડી આવશે. પણ એ યાચક છે, એ જરૂરિયાત વાળો છે, તો એના પર એનો સહજ અધિકાર સિદ્ધ થાય છે. ઘણી વાર લોકો માંડ 5 રૂપિયા આપે તોય કેટલી ફિલોસોફીની વાતો કરી નાખે. આમ બગાડી આવશે ને આમ ખર્ચી આવશે ને આમ કરી આવશે. તો ભગવાને તમને આપ્યા તો તમે લાખો રૂપિયા એમને ઘણી વાર બગાડી આવો છો, એનો વાંધો નહીં. તો ભગવાન પણ એમ વિચારશે કે હું આને આપ્યું તો આ તો ખોટા ખર્ચા કરશે અને આપવું જ નથી. તો આપણે કેટલી વાર ખોટા ખર્ચાઓને કેટલી વાર વેડફીને આવતા હોઈએ છીએ, એનો વિચાર નથી કરતા કે ભગવાને મને આપ્યું તો મેં કેટલું વેડફી નાખ્યું. ખાલી 5 રૂપિયા આપીને હું આટલી બધી ફિલોસોફી જાડું છું. આપવાની ઈચ્છા હોય ને પછી બહુ તત્વ બહુ ફિલોસોફીમાં નહીં જવું, કારણ કે નહીં તો આપી જ નહીં શકો. એકવાર તમારા પુણ્ય કર્મ કરવાની ઈચ્છા થઈ પછી બુદ્ધિ અને મનને ખૂણામાં મૂકીને જ કરજો. એટલું ખબર છે ને કે આ સારું કામ છે, પછી એમાં બહુ ફિલોસોફીમાં જતા નહીં. નહીં તો આ બુદ્ધિ ને મન એવા છે ને કે એવા તર્ક વિતર્ક કુતર્ક આપશે ને કે પછી તમે સારું કામ કરી નહીં શકો. આ નિશ્ચિત વાત છે. તમને ખાલી એટલું ક્લિયર હોવું જોઈએ કે આ જે કરવા જાઉં છું એ સારું છે, બસ. એની આગળ જો બહુ વિચારવામાં ગયા તો પછી નહીં કરી શકો. અને એટલા માટે સારા વિચારો દિવસમાં બહુ ઓછા આવતા હોય છે, અને એટલા માટે એને વેડફવા નહીં. જે વસ્તુ ઓછી હોય ને એના માટે કહેવાય એને વેડફવું નહીં. પાણી માટે કહીએ ને કે પાણી દુકાળ આવે, ઉનાળો આવે ને પાણી ઓછું, આપણે પાણી વેડફતા નહીં. ધન ઓછું હોય તો કે વેડફતા નહીં. જ્યાં ઓછું હોય એને સાચવવાની વાત થાય, એને સંગ્રહી લેવાની વાત થાય, તો સારા વિચારો પણ બહુ ઓછા આવતા હોય છે. એટલે એને વેડફવા નહીં, કારણ કે એને તર્ક કુતર્કમાં જો મૂકી દીધા તમે સારું કરી નહીં શકો. આ મન તમને શુભ કરવા નહીં દે. અને એટલા માટે કહેવાય ને કે જ્યારે પણ સારો વિચાર આવે તુરંત કરો, અને ખોટો વિચાર આવે તો એને 24 કલાક આપો, એને થોડો સમય આપો, એને ટળી જવાનો અવસર આપો. આપણું ઊંધું થાય, ખોટો વિચાર તુરંત કરવાની કોશિશ કરીએ અને શુભ વિચાર માટે ટાળવીએ કે કરવું તો છે પણ હજી વર્ષ જવા દો ને, હજી 2 વર્ષ જવા દો ને, હજી આના લગ્ન થઈ જવા દો ને, હજી આને બાળક થઈ જવા દો ને, હજી આને આમ થઈ જવા દો ને. શુભ વિચારોને સારા સંજોગોની રાહ જોતા હોઈએ આપણે. જોજો, શુભતા માટે સારા સંજોગોની રાહ જોઈએ, અને અશુભતા માટે કોઈ મુહૂર્ત નહીં જોવાનું, એ તુરંત કરી જ લેવાનું. હું તો કહું કે જ્યારે ખરાબ કામ કરવું હોય ને ત્યારે વર્ષનું સારામાં સારું ચોઘડિયું હોય ને એની રાહ જુઓ, એટલે ત્યાં સુધી ટળી જાય. આપણી તકલીફ શું છે કે સારા કામ માટે ચોઘડિયાઓની રાહ જોઈએ. ના ના, સારો ટાઈમ આવશે ને પછી કરીશું. અરે ના, સારો વિચાર આવ્યો એના કરતા સારું મુહૂર્ત બીજું એકે નથી. અને ખોટા કામ માટે વર્ષનું સારામાં સારું મુહૂર્ત આવે ને એની રાહ જોવું. એટલે વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય ને, પેલું ઘણી વાર નહીં, સોમવારી અમાસ ને આવા દિવસો જે લોકો આમ રાહ જોતા હોય કે આવો તો સંજોગ આવે જ નહીં, બસ તો એવા મુહૂર્તની રાહ જોજો. એટલે ત્યાં સુધી ખોટો વિચાર ટળી જાય. અહીંયા પ્રભુ બહુ સુંદર રીતે સમજાવતા કહે છે કે આ દેવતાઓ એના અધિષ્ઠાતા છે, અને એ દેવતાઓ આ યજ્ઞના અધિષ્ઠાતાને આપ્યા વગર યા પુષ્ટિ માર્ગીય રીતે જો અર્થઘટન કરો તો તમને આપનારો ઠાકોરજી જે 2 ટંક પેટ ભરીને ખવડાવે છે અને એને કટોરી મિશ્રીએ ધરી નથી શકતા, તો ક્યાંક તમે ચોર છો, ક્યાંક આપણે ચોર છીએ. જેણે આખું ઘર આપ્યું એના માટે 2 બાય 2 નું ખાનું આપણા ઘરમાં નથી હોતું. પધરાવા તો છે પણ કોઈ જગ્યા નથી મળતી, ક્યાં ઠાકોરજીને પધરાવવા. જે 2 ટંક પેટ ભરીને જમાડે છે આપણને, એના માટે કટોરી મિશ્રીએ ઘરમાં નથી હોતી. વિચાર તો કરો. જેણે આખું જીવન આપ્યું, દિવસમાં 24 કલાક આપ્યા, એના માટે 10 મિનિટે કાઢી નથી શકતા. તો જેના અધિકારનું છે એને ન આપવું એ ચોરી છે. પ્રભુના માખણ ચોરીની લીલાઓ આપણે સાંભળીએ છીએ કે પ્રભુ આમ ચોરી કરવા ગયા, આમ ચોરી કરવા ગયા. પણ આચાર્ય તો કહે ચોર તો માણસ છે, 25 પૈસા લઈને પેદા થતો નથી, છતાં એમ કે આય મારું, પેલું મારું, ફલાણું મારું, આય મારું. અરે લઈને આવેલો તું ના, કઈ જ લઈને આવતો નથી, છતાંય મારું મારું કરે, એ જ ચોર. અને જેનું બધું જ છે એ કંઈક માંગે તો પછી એની માખણ ચોરીની લીલા કરી. અરે બધાનો માલિક જ એ છે, એ લઈ લે તો એના પર એનો અધિકાર છે.
ચોર તો માણસ છે કે જેનું નથી છતાંય પકડી રાખે છે. અને યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારો એ શ્રેષ્ઠ પુરુષ, એ તો સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને યજ્ઞ એટલે કયું યજ્ઞ? ઈશોપનિષદે પણ કહ્યું ને કે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા મા ગૃધ કસ્ય સિદ્ધવનમ. ત્યાગ દ્વારા ભોગવવાની વાત, વાટીને લેવાની વાત. પ્રભુને ધર્યું હોય એ સામગ્રી, સરાઈએ એ પ્રસાદ, અને વૈષ્ણવને વાટીને જે બચે એ મહાપ્રસાદ. અને આપણી ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને, કે બધાને વાંટવાનો જે આનંદ છે એ જમવાના આનંદ કરતા અનેક ગણો વધારે છે. જોઈ જજો, ઘણી વાર આપણે ત્યાં પ્રસાદ લેવા વૈષ્ણવ આવ્યા હોય અને ધાર્યા કરતા 25 જણા વધારે આવી ગયા, આપણને એમ લાગે કે આપણા માટે તો નહીં બચે, પણ એ દિવસે ભૂખ્યા રહેવામાં જે આનંદ આવે છે ને, એ આનંદ જમ્યા પછી નથી આવતો. તમે ગમે ત્યાં સારું સારું જમીને આવો, તમને સુખ થાય, પણ ભૂખ્યાને જમાડીને આવો તો તમને આનંદ થાય છે. એના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જમવાના ફિલિંગ્સ જુદા હોય ને જમાડવાના જુદા હોય. અહીંયા પરમાત્મા સમજાવે છે કે આ યજ્ઞથી બચેલું જે છે, અને યજ્ઞ કયું છે? વાટવું એ જ યજ્ઞ છે. પ્રભુ સુકાર્થ જે કાર્ય કરવું એ જ યજ્ઞ છે. અને એ યજ્ઞ કરીને બચેલું અન્ન જે લે છે, અને ભગવાન તો ત્યાં સુધી કહે છે જે કેવલ પોતાના માટે રાંધે છે એ પાપ ખાય છે. રાંધે છે એટલે પોતાના માટે જ જે કામ કરે છે એ ડગલે ને પગલે પાપ જ કરી રહ્યો છે. જેને પોતાના સિવાય બીજા કોઈનો વિચાર આવતો નથી એ પાપ કરી રહ્યો છે. ભગવાન કહેવા માંગે છે પેટ ભરવા માટે તો પશુઓ જીવે. પશુઓનું જીવનનું લક્ષ્ય શું હોય? બસ સામે સિંહ ઊભો હોય તો પેલું હરણું ઘાસ ખાવામાં એટલું મશગુલ હોય કે સામે કાળ આવીને મારી નાખશે એનું ભાન ન હોય. પેટ ભરવા માટે તો પશુઓ જીવતા હોય છે. માણસ કંઈક વિશેષ ઉદ્દેશ્ય સાથે જન્મ લે છે. ભગવાન એને બુદ્ધિ આપી છે, એને વિચાર આપ્યો છે, એને તક આપ્યો છે આ ચક્રમાંથી નીકળવા માટે. ઘણા લોકોને પૂછે કે પેટ ભરવા માટે દોડીએ છે. આ મનુષ્યનો જવાબ ન હોય. અને એમે પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવતી હોય છે. પેટ તો ખીચડીથી ભરાય, પણ રસગુલ્લા ખાવા એટલે દોડવું પડે. પેટ કોઈને દોડાવતું નથી, જીભ માણસને દોડાવે છે. આવશ્યકતાઓ ક્યારે દોડાવતી નથી, ઈચ્છાઓ માણસને દોડાવતી હોય છે. આ ઈચ્છાને વશ થયેલો માણસ સતત દોડતો રહે છે, એનો ક્યારે અંત નથી આવતો. ભાગતો રહે માણસ, અને છેલ્લે જીવનમાં શું પામે? આ મેળવેલું, આ ભેગું કરેલું, આ કરેલું, અને એનાથી અશાંત કુત સુખમ. અને ઈચ્છાઓને કારણે જે અશાંત છે એને ક્યારે સુખ મળતું નથી. પેલું કહેતા ને કે એક રાજા, રોજ એને એક માલિશ વાળો આવે માલિશ કરવા, અને માલિશ કરીને જાય એટલે રોજ રાજા એક સોનામોર આપે. અને સોનામોર આપે એટલે રાજાના મહેલની સામે ઝૂંપડું એનું, અને એક સોનામોર આપે એટલે વેચીને ભોજન લાવે, પીણું લાવે, બધા મિત્રોને ભેગા કરે ને ઉજાણી કરે, એટલી મજા કરે. અને રોજ રાજા સાંજ પડે જુએ કે મારું આખું રાજ્ય આટલો સુખી હું, પણ પેલો જેવી મજા કરે છે મને કેમ નથી. સવારે જાગ્યો માલિશ કરવા, રાજાને ત્યાં જતો હતો, દરવાજો ખોલ્યો ના થેલી પગમાં ચડાઈ, એક એક ગણી 99 સોનામોર. રાજાને ત્યાં માલિશ કરીને આવ્યો, થયું સોનામોર મળી. વિચાર કર્યો કે આજે કોને કોને બોલાવીશ, અને વિચાર કરતા થયું કે 99 થેલી મળી છે સિક્કાની, જો આજનો સિક્કો બચાવી લઉં તો 100 પૂરા થઈ જાય. અને આજે કોઈને બોલાવ્યા નહીં, થેલીમાં સિક્કો નાખ્યો, 100 બાંધીને મૂકી. રાતના સુતા સુતા વિચાર થયો, એક બચાઈ તો 100 થઈ ગઈ, રોજ આવી બચાવું તો 1000 થઈ જાય. અને બીજા દિવસે પણ શાંતિ, ત્રીજા દિવસે પણ શાંતિ. રાજાએ પ્રધાનને બોલાવ્યો ને થયું કે થયું શું, ઉજાણી કેમ બંધ થઈ ગઈ? કે 99 મૂક્યા, 100 પૂરા કરવાની ચિંતામાં ઉજાણી બંધ કરી, હવે 1000 પૂરા કરવામાં 100 દિવસ કાઢશે, અને આમ કરતા કરતા એના ક્યારે પણ ઉજાણી નહીં કરી શકે. બસ આપણા જીવનમાં આવું જ થાય છે. ક્યાંક આટલું મૂકી દઉં અને ક્ષણોને આનંદની ગુમાવી દીધી, અને આમ કરતા કરતા આપણા બધાની તકલીફ શું? સુખ આવે તો દુઃખના દિવસની રાહ જોઈએ. હમણાં નથી વાપરવું, દુઃખ આવશે ને ત્યારે વાપરીશું. એટલે સુખ પણ સુખના દિવસોમાં ન ભોગવીએ. દુઃખની આપણે બધા જ રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે દુઃખી થઈશું ને પછી આ કરીશું. એટલે આપણે બધા જ રાહ તો દુઃખની જ જોતા હોઈએ છીએ, અને સુખની ક્ષણોને ગુમાવી દઈએ છીએ. અને જે એની મનમાં આ લાલસા જાગી જાય મનમાં, એ પછી ક્યારે સુખ ભોગવી શકતો નથી. ભગવાન પણ અહીંયા એ જ આજ્ઞા કરે છે કે કેવલ પોતાને લક્ષ્યમાં રાખીને જીવે છે એ પાપ ખાય છે. અર્જુન, અને એટલા માટે તું પોતાના અહંકારને કાઢી નાખ. હું જીતીશ, હું રાજ્ય ભોગવીશ, મને રાજ્ય મળશે, મને પાપ લાગશે, મને પુણ્ય લાગશે. તારું કોઈ અસ્તિત્વ નથી આ દુનિયામાં. તું મારી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કર તો પાપ અને પુણ્ય બંને ઉપરથી ઉપર ઉપટી